પધારો 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 મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને અને જય શ્રી કૃષ્ણ. બધા હે મજાના અને હે કુશળ મંગળ હશો એ મારા હૃદયથી અખર ગામની શુભકામના છે. અને હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વિડીયો એટલે કે મારા વ્લોગમાં. તો કાલે મારી નાની રીલ તો બધાએ જોઈ હશે, એટલે ખબર જ હશે કે કાલે હતું ફ્રેન્ડશિપ ડે, બરાબર. મિત્રતાને એક દોરામાં બાંધવાનો મજાનો દિવસ. હવે મતલબ કાલે 5 મહિના પછી હું મારી ફ્રેન્ડને મળી, મારી બહેનપણી કાલે, અને ગીલા શીખવા હતા એ દૂર કર્યા, એટલે પૂરેપૂરા નહીં કર્યા, હજી તો મારી બહુ બધી ફરિયાદો છે તો એને કરતી જ રહીશ, પણ ગીલા શીખવા દૂર કર્યા. અને આમ રાહત થઈ, એકબીજાને બહુ ટાઈમ પછી મળ્યા, વાત કરી. કારણ કે અમે બંને જ એક એવા છીએ કે મતલબ એકબીજા જોડે વાત શેર કરવી, ઘર પરિવારની બધી. એવું નથી કે હું નિમેશજી જોડે બધી જ વાત શેર કરતી હોય, બધું સારું ખરાબ બધું મારા ઘરનું, એમના ઘરનું, મારા કોઈ વિચાર, કોઈ વ્યક્તિનું કશું બી હોય તો હું બધી જ વાત શેર કરતી. પણ એક હોય ને કે ભાઈ બેનપણી તો કાલે મળ્યા, બસ મળ્યા અને આનંદ માણ્યો. અને હજુ તો વાતો કરીશું અમે બંને બહુ બધી, આખા ગામની, પણ કાલે બી બહુ બધી વાતો કરી. જો આ વાળું બેન્ડ મને બાંધ્યું કાએ, આ વાળું કાએ બાંધ્યું, અને આ વાળું ગુડાએ બાંધ્યું. આ વાળું ગુડાએ ને આ વાળું કાએ, બરાબર. તો બસ બહુ બધી વાતો કરી, મજા માણી. અને જમવા ગયા અમે બહાર, જીજુની ગાડીમાં, નવી ગાડીમાં. મજા પડી ગઈ. મને છે ને એક વસ્તુ છે કે ઘણી વાર કેવું થાય ખબર, મારું તો કેવું ખબર, હું બહુ ફરિયાદો કરું એવા લોકોની, કે જે લોકોને આમ એવું હોય કે મેં રાખ્યું હોય અને પછી એ કંઈક આમ ઉલટું સુલટું કે અથવા કરે તો મને દર્દ થાય, તો હું ફરિયાદો કરું કે ભાઈ કેમ આવું, આમ તેમ. ભાઈ કોઈ મને પૂછે ને તો હું એવું બહુ ઓલું ના કરું કે આવું, તો હું બધું જે હોય કે ભાઈ આમ થયું ને આમ કીધું ને તેમ કીધું, બધું ફરિયાદો બહુ કરું, બહુ જ. પછી જ્યારે આપણે જે વ્યક્તિને ફરિયાદ કરતા એને મળીએ ત્યાં ખબર પડે કે આ વાત તો આમ હતી, આ વાત તો આમ હતી, એ ત્યારે ખબર પડે તે કે વસ્તુ છે. ત્યારે ક્લિયર થાય કે ના ભાઈ આમનું આમ હતું, શું વળી ગોથે ચડ્યા છો, આવું થાય. એક આ બધું રહે. પણ અમે બે બહેનપણીઓ બહુ જ 5 મહિના પછી મળી, અમે બહુ બધી વાતો કરી, પછી મતલબ આનંદ માણ્યો. હજુ એટલી બધી વાતો નહીં કરી જેટલી કરવાની, મારી હેલ્થ ઉપર જ વધારે વાત કરી. બાકી હું એની જોડે બધી વાત શેર કરું, બધી એટલે બધી, અને બધા નહીં. મજા આવી ગઈ. બહુ દિવસ પછી એવું થયું કે ભાર ઓછો થયો. આ હાથમાં અત્યારે ભાર વધારે છે, હું પહેરતી નહીં ખાસ હમણાંથી એટલે. પણ આ બહુ જ મસ્ત બ્રેસલેટ છે જો, અને આ ગુડાવાળું બી બહુ જ મસ્ત છે, એમાં પિંક કલર વાળું છે બે. એટલે આખું આમ સેટ છે, આમ સેટ છે. એને એવી રીતે જ લીધું છે મારી માટે કે હું રેગ્યુલર બી મારે ક્યાંય બહાર આવવા જવાનું થાય તો હું પહેરી શકું, મને ખબર એની. તો આ હાથમાં હું પહેરીશ કારણ કે આ હાથમાં સરસ લાગશે, બરાબર. આ હાથમાં કળું છે ને લીધે એનો લુક દેખાતો નહીં, એટલે હું આ હાથમાં પહેરીને તમને બતાવું કે કેવું લાગશે. મસ્ત જ લાગશે. બાકી કાલે આખો દિવસ રહ્યા મહેમાન. કાલે અમે હતું એમ કે ભાઈ બપોર સુધી તો હું
ઘરે આરામ જ કરી રહી હતી. પછી અચાનક મને શું સૂઝ્યું, ચાલુ વરસાદ હતો તોય અમે ગયા છેક નારોલ દિલીપભાઈના ત્યાં જઈને થોડો સામાન હતો જે એમને આપવાનો હતો એ આપી દીધો એમનો. અને ઓલું સ્પીકર મારું ખરાબ થઈ ગયું હતું મોટું, એ રિપેર કરવા આપ્યું. પછી અમે પહોંચતા જ તાજુ તો રસ્તામાં ત્યાં મમ્મીનો ફોન આવ્યા કે ધની ફઈને આવ્યા છે. પછી ત્યાંથી જલ્દી ત્યાં બેઠા, ભાઈ તરત ને તરત રિટર્ન થયા, વસ્તુને બધું આપીને ચાય પીને રિટર્ન થયા. પછી ધની ફઈને આવ્યા હતા, એમને મળ્યા, મારી ખબર પૂછવા આવ્યા હતા મારા ફોઈ ને મારા ભાભી બે. તો ધની ફઈને આવ્યા, પછી અમે મારી ખબર પૂછી. પછી કાલે આવ્યા હતા હસમુખભાઈ નાગર, એ સોશિયલ મીડિયાના કોન્ટેક્ટથી જ આપણા કોન્ટેક્ટમાં આવેલા છે. અને એમને સોલા રોડ ઉપર ફરસાણની એમની દુકાન છે. અને મારી માટે ફરસી પૂરી, શ્રીખંડ અને બીજી એક મીઠાઈ જેવું કંઈક લઈને આવ્યા હતા. બેઠા એ બી બહુ બધી અમે વાતો કરી. અને આમ હોય ને એક અલગ રાહત થાય કે એક વસ્તુ છે કે જો મારી સાથે કેવું થાય ખબર, મને લોકો એમના હૃદયની વાત બધી કહે નોર્મલી. અને કહું એક વસ્તુ કહું તમને કે મારો એક અનુભવ કહું. પહેલાં બી હું લોકોથી એટલી જોડાતી, પણ એટલું બધું નહીં કે બહુ ડીપલી નહીં. પણ જ્યારનું આમ મતલબ આ ફેસ ચાલુ થયો છે કેન્સરવાળો, ત્યારથી લોકો જે મારાથી જોડાય, તો કેટલી એવી બીમારીઓ છે જે કેન્સરથી બી બહુ જ ખતરનાક છે, અથવા કેટલી એવી બીમારીઓ છે જેની કોઈ દવા નથી, એનો દર્દ છે, અસહ્ય વસ્તુ છે, જે લોકો સહન કરી રહ્યા છે અને એ તકલીફમાં જીવી રહ્યા છે. ઘણું બધી એવી વસ્તુઓ છે. તો મને એવું થાય કે અને જ્યારે લોકો એમના ઘરની વાત કરે, મને એમના પરિવારજનોની વાત કરે, બધા અનુભવ શેર કરે, તો યાર લોકો તો બહુ જ દર્દમાં છે, બહુ તકલીફમાં છે. અને મતલબ ઘણા લોકો એવા મળે જે કમાતા ધમાતા હોય ઘરના, અને કુદરતી આવું કંઈ ને કંઈ થઈ જાય તો ઘરે બેસી જવું પડે. તો ઘરના જ લોકોનો સ્વભાવ એમની માટે બદલાઈ જાય, વર્તન બદલાઈ જાય. તો જુઓ, એક વસ્તુ છે કે કોઈ જાણી જોઈને તો ચાહતું નહીં કે એને આવું કંઈ થાય, બીમારી થાય કોઈ, બરાબર. શું કરે, જો કુદરતે આપ્યું છે તો થઈ જાય, કોઈ શું કરે એમાં, કોઈના હાથમાં છે નહીં. તમારા મારા હાથમાં જે વ્યસનને એવું કરતા છે ને એના લીધે એમના અંગ બગડી જાય છે, તો એ વસ્તુ આખી અલગ છે. બાકી મને ઘણા લોકો એવા મળે છે કે જે કમાતા ધમાતા હતા, અને આ બીમારીના કારણે થોડા વર્ષો કે થોડા મહિના જ્યારે ખાટલો પકડ્યો અને એમની આવક બંધ થઈ ગઈ, તો બધાનું વર્તન એમની માટે બદલાઈ જવું, અને સગાવાલાઓનું એવું વર્તન થઈ જવું કે ભાઈ હવે આ બીમાર થયું છે કે આમ છે તો આ કંઈ મદદ માગશે તો એનાથી દૂરી બનાવી લેવી. ક્યાંક ને ક્યાંક આ વસ્તુમાં હું પણ અનુભવી છું. મને બી મારા બહુ નજદીકના લોકોએ શરૂઆતના મહિનાઓમાં હાથ મૂકી દીધો હતો. એમને એવું હતું કે હવે આવી બીમારી આવી છે તો મદદ માગશે, અગર મદદ માગશે તો પછી એ ક્યાં સાજી થવાની, તો પાછું આપી શકશે. મારા બી એવા હતા બધા, મને બી છે એવા લોકો. પણ એક વસ્તુ છે કે હું કહું છું ને કે મારા માતાજી દરેક સ્વરૂપે મારી સામે આવીને ઊભા રહે છે. મને જ્યારે તકલીફ પડે તો, જેમ કે મારી પરિસ્થિતિમાં તો એવું થયું કે એવો સમય આવ્યો તો યુટ્યુબ મારફતે જ મને બધાનો એટલો સપોર્ટ મળી ગયો. જ્યારે મેં મારો QR શેર કર્યો એ ટાઈમે હતું ઘણું બધું એવું હતું જે હું મેનેજ નથી કરી પાતી, થતું જ નહોતું મારાથી. બધાની મદદ મળી, બધું થયું. અમારા ફોન ખોવાઈ ગયા તો મને આમ શું કહેવાય, હું અંદરથી નિસાસો નહોતો કે હવે શું કરશું, કારણ કે બધાની મદદ મળી હતી.
એમાંથી કંઈક મારી જોડે બચેલું જ હતું. ભલે અમે દવા માટે થઈને બચાવી રાખ્યું હતું કે કંઈક બહારથી મંગાવવાનું થાય કંઈ હાથે, પણ પછી જેમ કે મારો ફોન લેવાઈ ગયો તો અમને એક અલગ આનંદ હતો. અત્યારે બી મને બહુ આનંદ છે કે ભગવાન તે ક્યાંય અમને ક્યાંય અટકવા નથી દીધા એમ. પણ હા, ઘણા સગાવાલા છે જે આવું, અને મને એવું હતું કે મારા જ કેમ સગાવાલા આવા, મારું જ કુટુંબ કેમ આવું, અથવા મારામાં કંઈ કમી છે કે હું મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરું છું તો કેમ આવો ભેદભાવ, કેમ આવું વર્તન. પણ જેમ જેમ હું લોકોને મળવા લાગી મને ખબર પડી કે બધાને મતલબ 80%ને આ જ પ્રોબ્લેમ છે. આવો જ અમે જોયો જ છે બધાએ, હું કંઈ નવીની નથી. એમાં મારે કેટલાક સગા એવા છે કે જે મારા ઘરે આવે છે, બેસે છે, ખાલી મારી સામે રોવે છે અને પીઠ પાછળ જઈને બહુ જ ખરાબ વાતો કરે છે, સારું થયું ને આમ ને તેમ ને. એટલે ખબર નહીં ત્યારે મારા દિલમાંથી કોઈ માટે હાય નહીં નીકળતી કે કોઈ એવું વસ્તુ નહીં નીકળતું નેગેટિવ કે આ તે વગેરે વગેરે. કેમ કે હવે એવું થાય છે કે કંઈ નહીં, એ બી એક કર્મ બંધાઈ રહ્યું છે કે મેં બી કોઈ કહ્યું હશે તો મને બી કોઈ કહી રહ્યું છે. પણ જ્યારે આવું બધું થાય તો જેમ કે જે માણસ મારા જોડે આવીને અહીંયા બેઠું હોય, મમ્મી ચાય બનાવે, એમાં જો કલાક બેસે અને હું કેટલા હરખે બધી વાત કરું, મને મારી તબિયત પૂછે, મને મારી પરિસ્થિતિ પૂછે અત્યારે કેવું છે શું નહીં વગેરે વગેરે, અને પછી એ જ લોકો મારા બીજા સગાના ઘરે જઈને ખુશ થાય, રાજી થાય અને મજાની વાતો કરે. તો અને પછી જ્યારે મને વાત મળે કે આવું કહેતું હતું, આમ કહેતું, મેં કીધું હા આ વાત તો મેં એ વ્યક્તિ સામે કરી હતી, હા કીધું હશે. તો ત્યાં દુઃખ થાય, ત્યારે થાય કે કેમ આવું. કંઈ વાંધો નહીં, હું બસ હવે છે ને રાહ જોઉં છું. જો કાનનું બ્રેસલેટ આ હાથમાં કેટલું સરસ લાગે છે. હું રાહ જોઉં છું હવે એ સમયની જે દિવસે મારી સિગોતરબાઈ આવશે અને બધું મતલબ આખો આજે આખી બાજી છે ને આખી પલટાઈ જશે. અને મને છે ને હવે કેવું લાગે છે ખબર, કે આપણે આપતા રહીએ, કરતા રહીએ, ઘસાતા રહીએ તો જ સારા લાગીએ છે. મારી જોડે તો કંઈ છે જ નહીં કોઈને આપવા માટે કંઈ. મારી જોડે વાતો છે, હસી છે, મજાક મસ્તી છે અને બહુ હિંમત છે. બાકી મારી જોડે કંઈ છે નહીં કે હું કોઈને કંઈ આપી શકું, બરાબર. એટલે હવે એમાં તો હું શું કહું. અમે જે સમય છે બહુ બધો કે હું સમય આપી શકું, બસ. બહુ જ મસ્ત છે જોવા. કાએ આપ્યું છે ને છે અને આ ગુડાએ બાંધ્યું છે, તો બસ. મને છે ને ક્યારેક બહુ એકલું લાગે. મને એવું થાય હું બસ બેસી રહું, ચૂપ રહું, કશું કરું નહીં, અથવા પછી હું કોઈને કંઈ એવી પ્રવૃત્તિ કરવા લાગું કે કંઈ ઘરમાં કંઈક ઓડે કરું, અથવા કોઈ બી કંઈક ને કંઈક સફાઈ મારાથી થાય એ કરું, અથવા તિજોરીના કપડાં કાઢું, વાળવા લાગું, તો બધું થાય મને. જો મારે સામેવાળાનો છોકરો શું મને થાય એવું પણ ચાલ્યા કરે. બીજું એ કે જ્યારે કાલ હું કાને મળી તો એને કેટલાક પોઈન્ટ એવા કીધા જે એને વાત મળી હતી, તો મને એવું થયું કે મને બી ઘણી બધા એવા પોઈન્ટ મળેલા છે. તો મેં એને કીધું કે આ વાત આમ હતી, તે કેમ આમ કીધું, કે આવું કેવું આમ તેમ.
તો એને બી ક્લિયર કર્યું કે ના આ વસ્તુનું આમ હતું. પછી મેં બી ક્લિયર કર્યું. મને એક વસ્તુ સમજાણી કે એક નાની વાતને મોટી કરી શકે. હું તો એવી છું જ કે નાની વાતને બહુ મોટી કરી દઉં, પણ ખબર નહીં કેટલાક લોકો છે બહુ મહાન છે. આ બી મને કાએ આપ્યું છે અને આમાં હું ચકલી દોરતા શીખવાડતી એને દોરી છે આ વાળી, પણ હું આવી ના શીખવાડતી, હું થોડી પાતળી શીખવાડતી. સો આ કાયમ આપ્યું છે શુક્લા. કેટલું મસ્ત છે, બેસ્ટ ફ્રેન્ડ. કવર બી છે આનું. હવે હું વિચારું છું કે હું ક્યાંક બહાર જાઉં અને થોડા દિવસ ક્યાંક ફરું, ક્યાંક જઉં દૂર, મતલબ થોડું દૂર, અમદાવાદની બહાર 2-3 દિવસ માટે. અથવા અમે જે પ્લાનિંગ કરી રહ્યા હતા કે અમારે ચોટીલા, અંબાજી, પાવાગઢ જવાનું છે, તો વરસાદ ઓછો થાય તો એક ધામ ફરવા જઈએ શનિ રવિ દર્શન કરતા આવીએ, થોડી રાહત રહે મને. તેવું કંઈક કરીશું જલ્દી, કંઈક પ્લાનિંગ કરીશું. કારણ કે હું છે ને મતલબ આમ મને કંઈ પ્રોબ્લેમ જ નથી, બધું ઠીક છે, બધું સારું ચાલી રહ્યું છે, પણ હું બેચેન બહુ રહું છું. તો આનું શું કારણ હોઈ શકે? બીજું એ કે મને હવે કેટલાક લોકોથી મને ગમતું નથી એ લોકો જોડે. મારી મજબૂરી હોય છે કે મારે વાતચીત કરતા રહેવું પડે છે. અને એવા લોકો જ છે કે જ્યારે હું સ્વસ્થ હતી, હું મસ્ત હતી, હું કમાતી હતી સરસ રીતે, તો હું સારી લાગતી હતી. અને અત્યારે હવે તો મને એવું થાય છે કે હમણાંથી તો હું નિમેશજી જોડે બી બહુ ઝઘડા કરું છું, મતલબ બહુ જ નાની વાતે. કેમકે મને કેટલીક વસ્તુ હવે સહન નહીં થતી, મને કેટલીક વસ્તુ એવી બધી હવે થઈ રહી છે જે મને એવું થાય કે આ આવું નહોતું હોવું જોઈતું એમ. કેમ આવું કેમ? જો અગર તમે કમાતા ધમાતા વ્યક્તિ છો ને, તો હું એક જ વસ્તુ કહીશ, સરસ તમારે પોતાની માટે પર્સનલી સેવિંગ કરવાનું. કે ના કરે નારાયણ કોઈ એવો સમય, આકરો સમય કે કંઈ આવે તો તમારી જોડે એક બેકઅપ હોય એ ટાઈમ માટે, બરાબર? હવે મને એવું હતું કે હું થોડી ફ્રી થઈ જઈશ, પછી હું મારા કેટલા બધા નાના સપના હતા એ પૂરા કરીશ એવું હતું. તો અચાનક પછી આ બીમારી આવી ગઈ એટલે બધું થઈ ગયું, બધું બદલાઈ ગયું. એટલે ચલો એ તો સમજ્યા, પણ તમારે ક્યાંક ને ક્યાંક મતલબ કંઈક તો પોતાની માટે કરવાનું અને પોતાની માટે સ્ટેન્ડ લેવાનું પહેલાં તો. કારણ કે મેં છે ને હું સલાહ સૂચનોમાં બહુ રહી ગઈ છું ઘણી વાર. પણ હવે એકલું લાગે. મને એવું થાય કે આમ શું કરું, ક્યાં જઉં, કોને કહું, કોની જોડે મન હળવું કરું. અને મતલબ આમ એવું હોય ને કે આમ સમજાતું નથી ઘણી વાર મને કે શું કરે. મને એક ભાર લાગે છે, પણ ખબર નહીં પડતી કે કેમ લાગે છે. હમણાંથી આવું કન્ટિન્યુ થઈ રહ્યું છે. આમ તો મને 1 કે 2 દિવસ એવું થાય તો હું સમજું
પણ હમણાંથી કન્ટિન્યુ આવું થઈ રહ્યું છે અને એમાં છેલ્લા 1 મહિનાથી તો બહુ જ. હાય ભગવાન, જીવનમાં મારે શું કરવું છે ને મને ત્યાં ખબર નથી. મને એટલી ખબર છે મારે દરેક સમયને માણવાનું છે, હેપી રહેવાનું છે. કોઈ એવા લોકો જોડે હું લપ ના લઉં કે જે અહીંયા મારા ઘરે આવીને મારા આંગણે આવીને તો હસે છે, સરસ મજાનું મને મોટિવેટ કરે છે અને પાછળ જઈને પછી અલગ જ એમનું ચાલતું હોય છે. મને શું કહેવાય, આશાઓ તૂટી રહી છે લોકોથી. એ લોકોથી જે લોકો માટે ક્યાંક ને ક્યાંક હું કંઈક કરવા માગતી હતી. મને એવું હતું હું આ લોકો માટે કંઈક કરીશ. હું વધારે બોલીશ તો હું નામ ભૂલી જઈશ. હોય મારો બી કોઈ વાંક હશે, બીજું શું. એક બીજી વસ્તુ મેં શીખી છે કે બધી ટાઈમે બધા માટે હાજર ના રહો. એક આ વસ્તુ મને શીખવા મળી છે. તો લોકો છે ને ફાલતુ ગણવા લાગે છે. એમને એવું લાગે છે આપણે નવરા જ હોય, આપણો કામ ધંધો કે કંઈ. જો કે મારે તો ત્યાં કંઈ કામ ધંધો છે નહીં. હું તો ઘરે જાઉં છું, આરામ કરું, ઘરેનું કંઈ કામકાજ કરું, વિડીયો બનાવું, રીલ બનાવું, વધારે પછી માળા કરું, ભગવાનનું નામ લઉં. પણ હા, લોકો પછી ફાલતુ ગણવા લાગે છે, એ વસ્તુ સાચી છે. કંઈ નહીં, રક્ષાબંધન આવી રહી છે તો મારા ફઈ માટે મારે કંઈક ભેટ લેવી છે મજાની. તો હજુ પ્લાનિંગ નહીં કરી પણ કંઈક લઈશ મજાની ભેટ. મારા ફઈના બહુ જ આશીર્વાદ છે મારા ઉપર, સાચે. ઘણી જગ્યાએ અટકવું ને પાર પડી જાય, બધું પાર પડી જાય, કેમ કે એમના આશીર્વાદ છે ક્યાંક. અને હમણાંથી તો હું બીમાર પડી અને છેલ્લું 1 વર્ષ જ્યારે અમારું ઘર થયું એના પછી તો બહુ બધા EMI, બહુ બધો લોડ હતો માથે. એટલે હું હવે એમને કશું કરી નહીં શકતી એમની માટે હમણાંથી. તો 2 વર્ષ થઈ જશે આજકાલ કરતાં. પણ આ રક્ષાબંધનની ઈચ્છા છે કે કંઈક મજાનું મારા ફઈ માટે કરું. શું કરું શું નહીં મને નહીં ખબર, પણ કંઈક કરવું છે બસ. મને એવું થાય મારે રડવું છે બહુ બધું, પણ રડવું બી નહીં આવતું. ખાલી આંખો ભીની થાય છે બટ રડવું નહીં આવતું. અંદરથી એવું નહીં થતું કે બહુ રડી લો, બહુ રડી લો. આવું જ થાય. હું એક કલાક પહેલાં મસ્ત હસતી રમતી હોઉં અને બીજા કલાકે હું એકદમ ઇમોશનલ થઈ જાઉં. એટલે હવે એવું થાય છે કે મારી લાગણીઓ ઉપર મારો કંટ્રોલ નહીં રહેતો. મને શું કહેવાય, મારી ભાવનાઓ કહેવાય ને એની ઉપર મારો કંટ્રોલ નથી રહ્યો હવે. હું ગમે ત્યારે હસવા લાગું, ગમે વાતે બહુ ખુશ થઈ જાઉં, અને એકદમ નાની વાત હોય તો મને તકલીફ થઈ જાય, હું દુઃખી થઈ જાઉં. હોય નહીં, હોય બધું સમયની સાથે બધું થઈ જશે સારું. મારા જીવનમાં
મને શું કામ ફરિયાદો છે આ લોકોથી, મને એ જ ખબર નહીં પડતી. હું શું કામ, કંઈ મતલબ નથી મારા પોતાના, કંઈ ઠેકાણા નથી ક્યાંક ને ક્યાંક. મને શું કામ ફરિયાદો છે મને એ નહીં સમજાતો. પણ હવે એવું થઈ ગયું છે કે કેટલીક જગ્યાએ હું ક્યારે પગ ના મૂકું મને એવી ફિલિંગ થાય કે હવે બસ મારે ક્યારે જવું જ નથી એ જગ્યાએ. મને એવું થાય છે હવે. ઘણા લોકો માટે કેટલું બી કરીએ ને તો માઇનસમાં જ આપણે માઇનસમાં જ ચાલીએ. એટલે કે હું મારી વાત કરું છું, હું મારી જોડે કંઈ એવું બહુ બધા રૂપિયા કે એવું કંઈ છે ને હું આપીને કંઈ કરી દઉં. પણ હું સમય આપું, પ્રેમ આપું, વાતો આપું, લાગણી આપું. પણ જેને વેલ્યુ નહીં હોતું એનું નથી જ હોતું. નથી જ હોતી, વેલ્યુ નથી હોતી. મને બોલો, મને હજુ એટલું બી ક્લિયર નથી કે મારા કેટલા લોકોની ફરિયાદ. હું વિચારું એક કાગળ લઉં, એમાં લખી દઉં અને પછી કાગળ સળગાવી દઉં. નહીં હવે એવું કરું એટલે મારું મન હળવું થઈ જાય. કારણ કે મારે નહીં બાપા કોઈ બહાર લઈને જીવવું. એક તો માંડ, એક તો મને ખબર નથી શું છે શું નહીં. મારે નહીં જોઈ તો બહાર બાપા આખા ગામનું નહીં. શું સુરેખા તું બી, તું એ ટેન્શન લઈને આ બધાને ટેન્શન આપે છે. થઈ જશે ને બધું સારું, ધીમે ધીમે થઈ જશે. થોડો સમય લાગશે પણ ધીમે ધીમે બધું સારું થઈ જશે. બાકી તો નસીબ, કિસ્મત. પણ હા, મને છે ને મારા સિગોતરમાં ઉપર બહુ ભરોસો છે કે સમય કોઈ પણ હોય, કોઈ પણ વેળા હોય એવું આવશે અને બધું સારું કરી દેશે. કારણ કે મેં એવો બી સમય જોયો છે કે લોકો મને જાણતા નહોતા, ઓળખતા નહોતા, એ લોકો મારી મદદ કરી ચૂક્યા છે. એ લોકોએ મને સાથ આપ્યો છે, મને હિંમત આપી, સહકાર આપી છે. અને જે જાણતા હતા, ઓળખતા હતા એમને આખા ગામની નિંદા, મજાક, મસ્તી કરી છે. તો એટલે મને મારી મા ઉપર ભરોસો છે કે કોઈને કોઈ ના સ્વરૂપે આવીને મારી સામે ઊભા રહી જાય છે. મને એવું થાય છે ચોટીલા જઈ આવું, હું દર્શન કરી આવું. શુક્રવારે જઈશું અમે ડૉક્ટરને બતાવવા. તો એવું થાય ને પહેલાં એકવાર જઈ આવું ચોટીલા અને બતાવતી આવું શું થાય છે શું નહીં. નહીં મને ડર બી લાગે છે કે કીમો ચાલુ થશે પાછા તો શું થશે. એકદમ હેલ્ધી થઈ ગઈ છું અત્યારે, મતલબ એકદમ સ્વસ્થ બધી જ રીતે. બોલો, મારા વાળ આવવા લાગ્યા છે. જો મારા આઈબ્રો કહેવાય, આઈબ્રો નહીં, આઈબ્રો ના વાળ આવી ગયા છે. અને મારી પહેલાં આટલી બધી ડાર્ક અને આટલી સારી આઈબ્રો નથી, હવે બહુ જ સારી આવી છે. જુઓ તમે તો પહેલાં તમે મારા જૂના અગર ફોટા કે વિડીયો જોશો તો અહીંયા તો સાવ હતી જ નહીં. પણ બહુ જ સારી આવી છે. પાપડ સરસ આવી ગયા, મૂછો બી મારી આવી ગઈ છે. હા, તો કદાચ મને ડર છે કે કીમો આપશે પાછું શું થશે ને શું નહીં. બહુ જ અઘરા હોય છે કીમો બાપા, બહુ જ. જોઈએ જે પણ હશે, માતાજી બધું સારું કરશે. હું અહીંયા નજીકમાં ક્યાંય ફ્રેશ થઈને મંદિર જઈ આવું.
તો કદાચ મને વધારે સારું લાગશે, એવું કદાચ હોઈ શકે, હે ને? બસ એવું કરો કે જઈ આવો ક્યાંક મંદિર, ચલો, હે ને? ચાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મળીએ આપણે પછી.